મિત્રો આપણે અહીંયાથી ખોડિયારમાંના મંદિરે આજે તમને એક વસ્તુ બતાવવાનું છે. આ સાક્ષાત આપણે ખોડિયારમાંનો પરચો છે. ત્યાં તમે આ જોયો છો એની થોડીક કહાની સમજાવવાની છે અને નીચે તે તમને આ જોઈ લો પગથિયા. ચાલો અહીંયા જોઈ તમે રહીજો. જો આ છે ખોડિયારમાંનું મંદિર, તમે જોઈ શકો છો ફરતો નજારો. આ બાજુમાં જયેશભાઈ પગે લાગવા બેઠા છે, તમે જોઈ શકો છો. જયેશભાઈ જે કરે છે. આપણે મંદિર ખોલશું, દીવા અગરબત્તી તો ચાલુ જ છે માતાજીના, તમે જોઈ શકો છો. જય ખોડિયારમાં. આમાં ભુવા પણ અહીંયા અસ્તિત્વ. મિત્રો આજે તમને જે વાત કરવાની છે આ મંદિર વિશે કે તમે સાંભળજો ધ્યાનથી અને પૂરો વિડીયો જોઈજો. આ જે તમે ધાર બતાવી છે ને એ જે અમુક સાચી ધાર છે, અમુક ખોટી ધાર કહેવાય છે, પણ આ જે માતાજીના પરચાથી એ ધાર આ જેમ દિવસ જાય એમાં ધાર વધે છે. ટૂંક સમયમાં પેલા આપણે ધાર મારી સાંભળની અંદર કમસે કમ અત્યારે આટલી ધાર હતી, અત્યારે નહીં હોય ને 5 થી 6 ફૂટ વધી છે. નીતિનભાઈ, તમારું શું કહેવાનું મંદિર વિશે? આપણે એમ કહેવા મંદિર વિશે, આ મંદિર બહુ જૂનું ને જાણીતું છે. જે તમે સિંધુ છે આપણે માતાજીના ત્રિશુળ જોયા છે, એવી રીતે જેમાં ધાર વધે છે ને પાણો, એવી રીતે માતાજીના ત્રિશુળ આગળ વધારવામાં આવે છે. તો આવજો જરૂર ને જરૂર. અને એકવાર તમે આ મંદિરે આવશો અને તમે આમાં સ્વર્ગ જેવું મહેફૂલ આવશે. હું તમે એકવાર આવજો તો બહુ મજા આવશે. એટલે આ પાણો છે ને તમારે અત્યારે નિશાન કરીને જવાનું, પછી તમારે મહિના પછી તમારે જવાનું મેળું મોડું ગમે ત્યારે, એટલે મૂળ મજા આવશે. મૂળ એકવાર આવજો ને. અને નો આવ્યા હોય ને પછી ત્યારે આપણે યુટ્યુબમાં અંદર લોકેશન નાખી દઈશું. મૂળ તમે આ જગ્યા એટલે બહુ જ લોકેશન વ્યૂ એકદમ ચકાસીએ અને તમે એકવાર આવો તો તમને ફોટા બોટા પાડવાની કંઈક આમાં મસ્ત નજારો છે. તમે આમાં ફરતો જોઈ શકો છો. તમે એકવાર આવો તો તમને બહુ મજા આવશે. અને ફરતું વ્યૂ કેવું આવે એ એક નંબર. મસ્ત સાડોપોર હોય, મોરનો ઘાટ હોય, આ બધું વ્યવસ્થિત છે. અને તમે આ બધી ઇલાકામાં આપણે ઝાડનો પહાડી જ વિસ્તાર છે અને તે આપણે વ્લોગ બનાવશું ને એ બધા આ રીતે મહત્વના છે બધા. અને કંઈક આમ ઇતિહાસની વાતો કરવાની એવું કંઈક છે અને બહુ આમાં ખૂબી છે. તમને આ પાણાની તો વાત કરી છે અને તમે માતાજી ઉપર ખોડિયારમાં ઉપર તમે શ્રદ્ધા રાખો ને તમારી જરૂર મનોકામના પૂરી કરે છે. અને જે માણસો માતાજીના તાવા જે માને છે અહીંયા તાવા કરવામાં આવે છે. તો અહીંયા આપણે હવન થાય છે, માનતા બાંધતા રાખે એમાં હવન આમાં કરવાનું આવે છે. અને તમે જેમ માનતા રાખો એમ તમારી મનોકામના બધી પૂરી થાય છે. તમારું ધાર્યું કામ થઈ જાય છે. માનતા રાખો તો એવું કોઈ નથી બને કે માનતા રાખીને આપણું કામ ન થયું કોઈ દી. આમ તો આપણે એક નંબર થઈ જાય છે. તમે માત્ર શ્રદ્ધા રાખવી પડે. હા, શ્રદ્ધા રાખવી પડે. અને મૂળ તમે સાચા મનથી તમે યાદ કરજો અને આવશે અને તમે તમારે સાચા મનથી તમે મનમાં રાખજો કે મારે આ જગ્યાએ જવું છે. એટલે તમે સાચા મનથી એટલે જે માતાજીને તમે સામેથી લઈને આવશે એક દિને તમે મૂળ તમે આવજો એટલે બહુ મજા આવશે. અને મિત્રો તમે જોઈ શકો છો જે આ ધાર વધે છે ને એ અહીંયા વચ્ચેથી ભાગ છે અને એનો કંઈક નોખો છે. અને અત્યારે તમે અહીંયા સામેથી કેમેરામેન સામે આવે લઈને ખબર પડે. તમે જોઈ શકો છો. તમે જોઈ જો અહીંયા જો નિશાન છે, પછી જો માણસ અહીંયા નિશાન કરેલા છે. આ જે પેલાના નિશાન છે એ નિશાન અત્યારે એ નિશાન મૂકીને છે તો એટલું બધી જશે. જેમાં નવો માણ આવે ને એ અહીંયા નિશાન કરતા જાય. જો અમે અત્યારે અહીંયા નિશાન કરશું અત્યારે વધી જશે. તમે જોઈ શકો છો અહીંયા જ્યાં આપણે માતાજીને ત્યાં મંદિરની સ્થાપના કરી તમે જોઈ શકો છો. ડેટ બેટ બધું છે.
સંવત 2051 માં બનેલું છે. તારીખ 17/295 શુક્રવાર નાનુભાઈ કે આ ભાઈ ભરવાડ તરફથી બનાવેલ છે. ગામ જામવાડી. જે આ મંદિરનો ઇલાકો તમે જોઈ શકો છો, મસ્ત છે. એકવાર તમે આવો તો તમને બહુ મજા આવે. તમે જોઈ શકો છો આ પાણો તમે જોવો એકવાર. તમે નીકળે તો નજારો બતાડી દીધો છે. હવે ચાલો તમને ઉપરનો નજારો બતાડી છીએ, તમે જોઈ તમે જઈ જાઓ. પછી અહીંયા તમને આ પાણો બતાવી છે, ઝાડ બતાવી છે. ત્યાં આપણે ગાય ને એવું નાખવામાં આવે છે. મોર ને કબૂતર ને અનેક પક્ષી પ્રાણી આવે છે. આ જગ્યાએ તમે જોઈ શકો છો. જો આમ મોલ્લા પર ઉડે છે. મોલ્લા બેઠા તમે સાઈડમાં મોલ્લા બહુ મસ્ત છે. આપણે એક નજારો બહુ સારો છે. જરૂર ને જરૂર કરજો. ફાઇનલી મિત્રો એકવાર તો તમે વ્યૂ તો જો. વ્યૂ એકવાર તમે આવો તો તમને બહુ મજા આવે. દિનેશભાઈ રમી રહ્યા છે, તમે જોઈ લો. આ છે આપણા રોહિતભાઈ આપણા જેનિસને રમાડે છે. જેનિસભાઈ કે આપણે આજે દર્શન કરવા જવું છે. ઘરે હતા કે આપણે દર્શન કરવા ચાલ્યા ભેગા કે બોલો તો ચાલો તૈયાર ફરવા. હાલો જેનિસભાઈ. જેનિસભાઈ હવે આપણે આ છે ઉપરનો સીન, મંદિરના ઉપરનો ભાગનો. આપણે ત્યાં તો ઉપર તો ન જઈ ગઈ, પણ આપણે તમને બધાને સાઈડમાંથી બતાડી દઈએ છીએ આ સામેનો નજારો. આમ આપણે તમને સામેનું ઓલું મંદિર બતાવી છીએ, મામા દેવનું છે. આપણે ટૂંક સમયમાં ન્યાય આપણો વ્લોગ બનાવવાનો છે, પણ આપણે અહીંયા બનાવશું પણ થોડીક વાર છે. તમે જોઈ શકો છો તો નજારો. એકવાર આવો તો તમને બહુ મજા આવશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, ફોલો કરો અને અમે તમારા બ્લોગ ગમતા રહે સપોર્ટ કરજો. થોડો જાજો ભાઈ, એક લાઈક તો કરતા રહીજો. અને આવા નવા અમારા બ્લોગ આવતા રહી છે. કંઈક આવા મહત્વના અને કંઈક આમ જોયા જેવું અને કંઈક આમ જાણે તો. હજી તો તમને અનેક ચીજ બતાવવાની છે, પણ તમે અમારી ચેનલમાં ન હોય તો તમે જોઈન્ટમાં રહીજો. અને ટૂંક સમયમાં અમારા બ્લોગ આવતા રહી છે. જય માતાજી. ટાઈમ કોઈ લગાડી દીજો. હા, બાકી ચાલો અમે નવા બ્લોગમાં મળીએ.